આજે આપણે જોશું બાલાચડી બીચ, ઘોડેશ્વર મહાદેવ, બાળેશ્વર મહાદેવની જગ્યા. એકદમ પૌરાણિક જગ્યા છે અને નવા નવા પક્ષીઓ પણ જોશું. તો મિત્રો, વિડીયોને છેલ્લે સુધી બન્યા રહેજો. હાલો મિત્રો, બધાને હર હર મહાદેવ. હું છું ભારતી પરમાર. મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. અને આજે આપણે પહોંચી ગયા છીએ બાલાચડી, અને હું બાલાચડીનું બધું તમને વ્યૂ બતાવીશ આગળ. બાલાચડી દરિયાકાંઠે આવો ત્યારે થોડી સાવચેતી રાખજો. આગળના ભાગમાં ચીકણી માટી હોવાથી લપસી ન જવાય એની તકેદારી રાખજો મિત્રો. હલો મિત્રો, આપણે અહીંયા બાલાચડી બીચે પહોંચી ગયા છીએ અને વેર પણ આવી ગઈ છે. તમે જોઈ શકો છો પાછળ. અહીંયા બહુ માણસોની ભીડ નથી, થોડી ઘણી છે. હું પાછળનો વ્યૂ તમને બતાવું છું. તમે જોઈ શકો છો. બહુ ભીડ નથી આજ પણ. અહીંયા કણે 12, 13 અને 14 અને અમાસ 4 દિવસ તો બહુ ભીડ રહી છે. અહીંયા કણે પાર્કિંગ કરવાની પણ જગ્યા નથી મળતી. આજે તો બહુ નથી ભીડ. આજે તો ગણીએ તો 7-8 ગાડીઓ માન છે. ચાલો હું તમને મંદિરનો અંદરનો વ્યૂ બતાવું. આ તમે જોઈ શકો છો મંદિરનો અંદરનો ભાગ. જે પિતૃ કાર્ય હોય છે એ લોકો અહીંયા કરવા આવે છે. તો ઘણા માણસો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે જોઈ રહ્યા છીએ ઘોડેશ્વર મહાદેવનું મંદિર. આ છે ઘોડેશ્વર મહાદેવ મંદિર. તમે મારા વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો. બહુ જ જૂનું મંદિર છે. અને આ છે બાળેશ્વર મહાદેવનું મંદિર. એ પણ એકદમ જૂનું મંદિર છે. તો સરસ જગ્યા છે મિત્રો. તમે આવો તો અહીંયા જરૂરથી દર્શન કરજો અને મહાદેવના દર્શન કરીને ધન્ય થાજો. હવે આપણે દર્શન કરી રહ્યા છીએ મહાદેવના. તમે જોઈ શકો છો બાળેશ્વર મહાદેવ. એકદમ સુંદર જગ્યા છે. અહીંયા કણે તમે થોડી વાર બેસો અને તો તમને આ પક્ષીઓનો કલવલાટ સાંભળીને એકદમ મનને શાંતિ મળે છે. સરસ વાતાવરણ છે અહીંયા કણે. અહીંયા કણે કોઈ માણસો પિતૃ કાર્ય કે એવું કંઈ કરવા આવે છે, એ લોકોને નાવાની, રહેવાની સુવિધા મળી રહી છે. અને આ તમે સામે જોઈ રહ્યા છો રસોડાની સુવિધા છે, એ પણ અહીંયા તમને મળી રહી છે. તો ઘણા માણસો અહીંયા કણે આવે છે. અને અમે ગયા ત્યારે ઘણા માણસો હતા.
હલો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી આપણે મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.